સાતમી સદીના ભણસારા મંદિરો. યોગેશ્વર કૃષિ અમૃતાલયમ. મમાઈ માતાનો મઢ. ખેલીને આ વૃદ્ધ યોદ્ધો વિસેડ સિંધીઓના દળને મારી ભગાવે છે અને માતાજીના મઢનું રક્ષણ કરી એને આબાદ રાખે છે. જેતમાલ બળેજાની વીરતાને કારણે જ માતાજીના મઢનું આબાદ રખોપું થયું છે એ જાણીને ભાવુક બનેલા ભુવા આતા રોજ પોતાના પગમાં પડતા જેતમાલ બળેજાના પગ પકડી રાખે છે અને એની આંખો હર્ષના આંસુથી નિંજરવા લાગે છે. 70 વર્ષની વૃદ્ધ ઉંમરે જેતમાલ બળેજાનું આ અનોખું શૌર્ય અને પરદુખ ભંજનની ભાવના આજે પણ ગામલોકો અહોભાવથી યાદ કરી ધન્યતા અનુભવે છે અને રબારી લોકો પણ પોતાની ઇષ્ટમાતાના રખેવાળને કાયમી યાદ કરે છે. સમ 1867માં બનેલી આ શૌર્યક્યાના અનેક જીવંત પરિમાણો પણ ગામમાંથી જાણવા મળે છે. બળેજ ગામના સંતીય ઇતિહાસમાં મહેર સમાજના કબીરપંથી સંત પ્રેમદાસ બાપુનું સન્માનીય સ્થાન જોવા મળે છે. મૂળ ચાંદેલા મહેર તેઓ ભજન અને આસ્તિકતાના રંગે રંગાઈને કબીર સંપ્રદાયમાં ભળેલા અને આખું જીવન ભજન તથા સેવાકીય કાર્યોમાં સમર્પિત કરી દીધું હતું. ગામમાં એક સમયે સમૃદ્ધ કબીર આશ્રમ હતો અને પ્રેમદાસ બાપુના સંચાલનમાં તે વિવિધ લોકોપયોગી તથા ધાર્મિક કાર્યોનું કેન્દ્ર બન્યો હતો. આ ઉપરાંત ગામના બીજા એક મહેરબના વિંજા ઓડેદરાએ જૈન ધર્મની દીધા લઈ સાધના તથા વૈરાગ્ય અર્થે સંસારનો કાયમી ત્યાગ કરેલ છે. હાલમાં તેઓ ભાવિક નામ ધારણ કરી શંખેશ્વર ખાતે સાધનામય જીવન જીવે છે. લોકજીવન તથા પરંપરાઓ. આ ગામનું લોકજીવન આજે પણ પરંપરાગત મહેર ગ્રામ્ય જીવનને મળતું આવે છે. બરડાની સાપેક્ષમાં ઘેડ વિસ્તારના ગામડાઓમાં ઓછો શ્રમ જોવા મળે છે જેને કારણે લોકજીવન અને પરંપરાઓમાં સમયની બહોળાનો ખાસ અહેસાસ થાય છે. અહીંના સીધાસાદા અને સરળ લોકજીવનમાં લાગણી, ઉમળકો, નમ્રતા, વિવેક અને માણસાઈના ગુણ સવિશેષ જોવા મળે છે. બળેજ ગામના લોકજીવનમાં આસ્થા અને ભક્તિભાવનું પ્રમાણ પણ ભારોભાર જળવાયેલું જોવા મળે છે. અહીંની વિષમ કુદરતી પરિસ્થિતિઓને કારણે ખેતી ખાસ વિકસિત રૂપમાં જોવા મળતી નથી અને મુખ્ય રવિપાક લીધા પછી લોકોને લાંબા વિશ્રામનો સમય મળતો હોય છે, જેને લીધે મહેમાનો પ્રત્યે અનેરો ઉમળકો, નિરાંતની આગતા સ્વાગતા તથા અદકેરા આતિથ્યભાવ માટે પણ અહીંનું લોકજીવન પંકાયેલું છે. કદાચ આ નવરારાને કારણે જ ગામમાં હુતારાણીના 8 પડવા મનાવવાનો વિક્રમી રિવાજ આ ગામમાં ઘણા સમય પહેલા પ્રચલિત હતો. આ ગામના લોકો ઉત્સવો ઉજવવાની બાબતમાં પણ અગ્રેસર ગણાય છે અને ઉત્સવો તથા પ્રસંગોએ ગામનો સામાજિક સાંસ્કૃતિક વારસો ઝળહળી ઉઠતો હોય છે. ગામલોકો પરંપરાગત પહેરવેશની સાથે આપણા સમાજના પ્રાચીન અલંકારો ધારણ કરવાનો શોખ ધરાવે છે. ગામના તહેવારો અને પ્રસંગો પરંપરાગત મહેર વસ્ત્રાલંકારથી શોભી ઉઠે છે અને દાંડિયા રાસ તથા રાસડા જેવા લોકજીવનના અલભ્ય રૂપોથી ઉત્સવોની મોજ બમણી થઈ જાય છે. અહીં સાતમ આઠમના તહેવારો ભજનભાવ તથા કીર્તન જેવા આસ્થાના રંગોથી પણ લેપાય છે તથા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે. દર બીજે ભક્તિભાવ માટે રામાપીરના દ્વારે ભજનના કાર્યક્રમ રાખવામાં આવે છે. બળેવના દિવસે રક્ષાબંધનની સાથે હૈડીની હોડનું તથા શુક્તના નાળિયેરનું લોકમાંસમાં અનોખું આકર્ષણ હોય છે.
બળેજ જેવા ઘેડના ગામોના અનેક લોકોએ આપણી અલભ્ય પરંપરાગત જૂનવાણી વસ્તુઓ સાચવી રાખી છે, જે એક નોંધનીય બાબત છે. આ ગામમાં નવરાત્રિનો તહેવાર ખૂબ જ સહકાર તથા શ્રદ્ધાથી દર વર્ષે ઉજવવામાં આવે છે, તો ગણપતિ બાપાના સ્થાપનનો અનેરો રોમાંચ પણ ગામલોકોમાં જોવા મળે છે. ગણેરાજીના વિસર્જન વખતે મોટું સામૈયું કાઢવામાં આવે છે અને વાજતે ગાજતે ઠાઠાને દરિયામાં પધરાવવામાં આવે છે. આ ગામમાં પરંપરાગત સગપણ